તેમના દાદા ત્યાં આવે છે. મમ્મી ભાઈ રડે કેમ છે? ભાઈ મમ્મી દીકરાઓ શું થયું? કેમ રડો છો? દાદાજી મમ્મી ક્યાં છે? દીકરાઓ ચૂપ થઈ જાઓ. તમારા મમ્મીને ભગવાને અક્ષરધામમાં બોલાવી દીધા છે. તે ત્યાં બહુ જ ખુશ છે. તું ચિંતા ના કર, ચૂપ થઈ જા. દાદાજી મમ્મી પપ્પા ક્યારે આવશે? દાદાજી મને મમ્મી પપ્પા આવશે નથી. દાદાજી મને આરામ કરો. ઠીક છે, સૂઈ જાઓ, સૂઈ જાઓ. મિત્રો, તે નાના ભૂલકા બોલતા તો બોલી ગયા કે હવે અમે નહીં રડીએ, પરંતુ દાદાના બહાર જવાની સાથે જ જ્યારે સિદ્ધાર્થ ઘરે આવે છે ત્યારે તેને પણ રડવાનો અવાજ સંભળાય છે. મમ્મીની યાદ આવે છે. શું કહ્યું? મમ્મીની યાદ આવે છે? તો તમે હજી તમારી માને ભૂલ્યા નથી અને યાદ આવે તો રડવાની શી જરૂર? ચૂપ થાઓ. પપ્પા પ્લીઝ મારશો નહીં. શું કહ્યું? મારશો નહીં? તું મને રોકે છે? તું છે પણ મને રોકનાર. સિદ્ધાર્થ, આ તું શું કરે છે? તું એનો બાપ છે, તને કઈ ભાન છે કે નહીં? ગમે તારા તું તારા કુમળા ફૂલ જેવા બાળકો પર હાથ ઉપાડી દે છે. અરે તને તો શરમ આવવી જોઈએ. અને તને કેટલી વાર ના પાડી છે કે મોડી રાતે ઘરમાં દારૂ પીને લવારો ન કરવો. આ ઘર મારું છે. આ ઘર મારું છે અને છોકરાઓ પણ મારા જ છે. મારે જે કરવું હોય તે કરું. તમારામાં વચ્ચે પડવાની કઈ જરૂર નથી. અહીંયા મારા જ નિયમો ચાલશે અને એ જ નિયમો પર તમારે રહેવું પડશે. નહીં તો હું તમને વૃદ્ધાશ્રમમાં બેટા સિદ્ધાર્થ, તું મને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય એ પેલા જરાક વિચાર છે કે અમે તને અનાથ આશ્રમમાં નથી મૂક્યો તેની સજા તો નથી કરતો ને? અને કદાચ તું મને વૃદ્ધાશ્રમમાં મૂકી પણ આવ તો લોકો શું કહેશે કે જે દીકરાના જન્મ વખતે મા બાપે પેંડા વેચ્યા, આજે એ જ દીકરો મોટો થઈને બાપને વેચવા નીકળ્યો છે. અને ધિક્કાર છે તારા આવા વિચારો પર. અરે કહેવા તો દુનિયાને જે કેવું હોય તે મને કોઈની ફિકર નથી. હા હા, એટલે કે જેમ તું દારૂ પીને તારી પત્ની ઉપર હાથ ઉગામતો હતો અને એ બિચારે કંટાળીને આત્મહત્યા કરી લીધી, એવી રીતે તું આ ભૂલકાઓને પણ મારવા ઈચ્છે છે કે શું? મેં તમને કહ્યું ને એકવાર કે આ છોકરાઓ મારા છે. તમે શાંતિ રાખો, નહીં તો હું કોઈ પણ ઉપર હાથ ઉપાડતા શરમ નહીં રાખું. બેટા સિદ્ધાર્થ, તું શાંત થા. તું દારૂ પીને આવ્યો છો. જો તને સમજાવું કે દારૂ બહુ જ ખરાબ વસ્તુ છે, દારૂથી માણસનું જીવન બરબાદ થઈ જાય છે. દરરોજ અને દરરોજ દારૂ અને સિગારેટ પીને તારું મગજ દારૂ પીશ અને પીતો રહીશ અને સિગરેટ તો મારી જાન છે. શ્રી હરિ, ક્યારે સુધરશે મારો દીકરો? હંમેશા મોટાઓને માન આપવું અને મમ્મી પપ્પા સાથે સીધી રીતના વર્તન કરવું અને વ્યસન તો ક્યારેય ન કરવું, નહીંતર જિંદગી બરબાદ થઈ જશે. હા દાદાજી, અમે તમારી બધી જ વાત માનશું. ઠીક છે, ચાલો. હા, જલ્દી નીતિન અને મુકેશને કે ચાલે જુગાર રમવા. ચાલ ભાઈ. ત્યારબાદ સિદ્ધાર્થ તેના મિત્રો નીલ, નીતિન અને મુકેશ સિદ્ધાર્થ જલ્દી તું બાજી પાડ, બાજી પાડ. આજે દિવ્ય ભાસ્કરમાં લખ્યું છે જુગાર રાખવાવાળાને અડધાનો લાભ થાય. ઈ ભુલાવાથી
વાતમાં આવી એ ખુશ આ શું કરે છે? દાદાજીએ સમજાવ્યું હતું કે વ્યસન ન કરવું જોઈએ. ભાઈ પપ્પા કહ્યું હતું કે ઘણા બધા લોકો વ્યસન કરે છે તે બધા કાંઈ લાગતું નથી. નાના તને શું ખબર વ્યસનના કારણે કેન્સર જેવા ભયાનક રોગો થાય છે અને તેનાથી કેટલાય લોકો પીડાય છે. તું હવળા રસ્તા પર ના ચાલ. પપ્પા હવે તું ક્યારે દારૂ તમાકુ જેવી વસ્તુ ક્યારે હાથ નહીં લગાવું. દરવાજો ખોલતો. જય સ્વામી. આ બધા મારા મિત્રો જિગ્નેશ, પાર્થિવ અને યશ. અમે બધા વ્યસન મુક્તિનું અભિયાન ચલાવ્યું છે અને બધાના ઘરે જઈને વ્યસન ચલાવ્યું છે અને બીજા અમે બધા એ જાણવાનું છે કે તમારા ઘરે કોઈ વ્યસન કરે છે? કોઈ વ્યસની હોય તો કહો. હા હા, મારો દીકરો ખૂબ જ વ્યસન કરે છે. તમે એને છોડાવો તો સારું. કેમ નહીં? અમે સ્વામીને જઈને જરૂર વાત કરીશું અને સ્વામી તમારા દીકરાને વ્યસનના ગેરફાયદા અને વ્યસન છોડી દેવાનું સમજાવવા માટે તમારા ઘરે પધારશે. તો ખૂબ જ સરસ. તમે બહુ સારું કામ કરો છો. તો ત્યારે મેં વિદાય લઈએ. ચાલો, જય સ્વામિનારાયણ. જાઓ. તારી વાત સાચી. ઇંગ્લિશ મેન આપે દેશો હો તો પછી બહુ લઈ જા, હું આ લઈ જાઉં. સારી કારકિર્દી ભાઈ. બાય. હું બીમારીનો રાજા સિક્રેટ નાનાથી લઈને મોટા સુધી બચાવ. સેવન કરે છે. મારો ભક્તોને ટીબી કેન્સર જેવા રોગો મુફ્તમાં આપું છું, મુફ્તમાં. હા 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 હા. હું બીડી છું. વ્યસનની શરૂઆત જ મારાથી થાય છે. સિગરેટની હું માસી છું, માસી. ગામના વ્યસનના વગડાની હું રાણી છું. ચાલો. ચૂપતા બધાના વ્યસન બરબાદ કરી નાખનારી છું. ખાઈશ? ખાઈશ? અલ્યા ભલભલાના દાંત ચડાવી નાખું છું. ખાઈશ? દત્તાસે જેવો રોગ પહોંચાડું છું. બચાવ. 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 હવે તને કોઈ નહીં બચાવે. તમે તને અપનાવી લીધો છે. તને કેન્સર થઈ ગયું છે, કેન્સર. તો હું અમારા ભક્તોને જેમ સંસારમાં લઈ જાઉં છું તેમ તને પણ લઈ જઈશ. હા 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 હા. બચાવ. પપ્પા. કંઈક તો બોલ દીકરા. શું થયું દીકરા? બોલ. હાલો મુરજી કાકા, તમે જલ્દીથી મારા ઘરે આવો. મારો દીકરો બેભાન થઈ ગયો છે. એ કાંઈ બોલતો નથી. એના મોઢામાંથી લોહી નીકળે છે. તમે જલ્દી પહોંચો ડોક્ટર સાહેબ. આવે છે. દીકરા, કંઈક તો બોલ. ડોક્ટર સાહેબ, જલ્દી કરો સાહેબ. ડોક્ટર આવીને સિદ્ધાર્થનું ચેકઅપ કરે છે. ત્યારબાદ મુરજી કાકાને સાઈડમાં લઈ જઈને કહે છે કે
વાણીઓથી પ્રસરી જાય છે. આ વાત સ્વામી અને સિદ્ધાર્થના મિત્રોને મળતા જ તે ગુરજી કાકાના ઘરે પહોંચી જાય છે. બાળકો, તમારા પપ્પા તો વ્યસનના કારણે દુનિયા છોડીને જતા રહ્યા. સંભાળજો બાળકો, વ્યસન બહુ જ ખરાબ વસ્તુ છે. એવા તો દિવસમાં અનેક પિતાના મૃત્યુ થતા હશે. તમારા ઘરે કેટલાક માણસો અનાથ થતા હશે. કેટલીક સ્ત્રીઓ વિધવા બનતી હશે. તો વિચારો બાળકો, વ્યસન મજા છે કે સજા? બેટા સાવધાન રહેજો. ભાભી, અમે કોઈ પણ પ્રકારનું વ્યસન નથી કરતા અને તમને વચન આપીએ છીએ કે આગળ પણ વ્યસન નહીં કરીએ. હા સ્વામીજી, અમને સમજાય કે વ્યસન કેટલું ખરાબ છે. મારા દાદા મારા પપ્પાને સમજાવતા હતા પણ તેમને એક પણ વાત ન સાંભળી. દીકરાઓ, તમને તો સમજાઈ ગયું, પણ આ નશાબીઓને કોણ સમજાવે? કોણ સમજાવે એને કોઈ કે ધૂમ્રપાન અને સિગરેટે મને શું આપ્યું, તમને શું આપ્યું, આપણને સૌને શું આપ્યું? માત્ર ને માત્ર દુઃખ. મારા દીકરાને કેન્સર, વેદનાની આ દુર્દશા. કોણ સમજાવે એ લોકોને? મારા પરિવારને શું આપ્યું? વેદના, પીડા અને વ્યથા, કંકાસ, કચરો, સામાજિક વિષય. ગુરજી કાકા, ઓ ગુરજી કાકા, તમે ચૂપ થાઓ. રડવાની કઈ જરૂર નથી. તમારા પરિવારને ખાતર, તમારા બાળકોને ખાતર તમે ધૂમ્રપાન, તમાકુ છોડી ના શકો? શું તમે આટલું પણ ના કરી શકો? સાવધાન, ધૂમ્રપાન કે તમાકુ જેવા સેવનથી દરરોજ વ્યસનનાની 2000 લોકોનું વાહન બને છે. અને દારૂ તો બહુ જ ખરાબ વસ્તુ છે. પેલા માણસ દારૂને પીવે, પછી દારૂ માણસને પીવે છે. અરે દારૂના કારણે લાખો વિધવાઓ અને બાળકો પતિ ગુમાવનાર અને પિતા ગુમાવનારનું આંકડા મેં સાંભળ્યું છે. અનેક સ્ત્રીઓનો સ્વાદ પૂછતો હશે દારૂ જ છે. માટે દારૂ છોડી દો. અનેક પતિના સ્વાગને પરિવારની ઇજા પહોંચાડે છે. પીનારને આક્રમક, ઝઘડાખોર અને હિંસક બનાવે છે. દારૂથી હંમેશા દૂર રહો અને મગજને સ્વસ્થ રાખો. શરાબ શરીરને ગંભીર નુકસાન પહોંચાડે છે. દારૂની બોટલ માત્ર એક બોટલ નથી, એ તો બોમ્બ છે બોમ્બ. હવે તમે જ વિચારો કે દારૂની દોસ્તી કે દુશ્મની? વ્યસનનું સુખ ચાંચવાના જળ સમાન છે. જેવી રીતે ચાંચવાનું જળ જોઈને ડુંગરા તોડે છે, એવી રીતે અનેક માણસો વ્યસન જોઈને શાંતિ પામવા માટે વ્યસન તરફ દોડે છે. પણ સંભાળજો મિત્રો, સંભાળજો. વ્યસનને આપણે નહીં, વ્યસન આપણને નહીં, પરંતુ આપણે વ્યસનને વળગ્યા છીએ. માટે વ્યસન ક્યારેય ન કરવું, નહીં તો જિંદગી બરબાદ થઈ જશે, બરબાદ. વ્યસનથી શાંતિ નહીં, શાંતિઓનો ભ્રમ અને અશાંતિ મળે છે. વ્યસન કરવું જોઈએ, સેવાનું કરો, અને વ્યસનથી બચવું જોઈએ તો નિયમિત પ્રાર્થના અને સત્સંગ કરો. વ્યસન એટલે વિનાશ જ. વ્યસનના ચક્રવ્યૂહમાંથી બચવા માટે સારો સંગ રાખો, પરમાત્મા ગ્રંથ રાખો, ભગવાનના પુસ્તકોનું વાંચન કરો. આકાશમાં રહેલું પાણી તો બિંદુ જો વરસાદ બને શેરડીમાં જાય તો તે સાકર બને છે, અને એ જ બિંદુ વાંસમાં જાય તો કપૂર બને છે, અને માછલીના મુખમાં જાય તો મોતી બને છે. પરંતુ એ જ બિંદુ અગર સર્પના મુખમાં જાય તો હરાહર ઝેર બને છે. પાણીનું બિંદુ એક જ છે, તેનું ભવિષ્ય તે કોનો સંગ કરે છે તેની ઉપર નિર્ભર છે. માટે સારો સંગ રાખો, ક્યારે પણ વ્યસનની સાથે ના રહેવું. દુઃખી થાય છે, પણ સાથે સાથે પોતાના પરિવારને પણ દુઃખી કરે છે. માટે વ્યસનથી હંમેશા દૂર રહેજો, સજ્જનો ચેતજો, સુખી રહેજો અને પરિવારને સુખી રાખજો. જય સ્વામિનારાયણ. એમને આગળ જતા ઉદ્ગારના વ્યસન તરફ લઈ જાય છે. તો સંભાળજો બાળ મિત્રો, કે ધૂમ્રપાનથી હૃદય રોગો થાય છે. તમારા હૃદયને સલામત રાખવા ધૂમ્રપાન અને વ્યસનથી દૂર રહો. ધૂમ્રપાનથી ગેંગ્રીન થઈ શકે છે. ગેંગ્રીનમાં પગ કાપવો પડે છે. તમને ખબર છે બાળકો, ધૂમ્રપાનથી થતા મૃત્યુની સંખ્યા દુનિયામાં થતા ખૂન કરતા, ડાયાબિટીસથી થતા મૃત્યુ કરતા 18 ગણી વધુ છે, અને અકસ્માતથી થતા મૃત્યુ કરતા 12 ગણી વધુ
માટે સજ્જનો તમે પોતે જ વિચારો, ધૂમ્રપાન મજા કે સજા, આનંદ કે આતંક, ઇજ્જત કે લાંછન. અને માટે તમને આ પોસ્ટરો જોઈને સમજાય જ ગયું હશે કે વ્યસનના કારણે અમારી તમને નમ્ર અરજ છે કે જે કોઈ પણ આમાંથી વ્યસન કરતું હોય તે હવેથી છોડી દે. શું તમે તમારા પરિવારને ખાતર, તમારી આવનારી પેઢીને ખાતર આટલું પણ ના કરી શકો?